નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. ગઈ તારીખ 12/1/2024ના રોજ અમરેલી તાલુકાના લાલાવદર ગામની સીમમાં અલ્પેશભાઈ પાનસુરિયાની વાડીના કૂવામાં 3 ડેડ બોડીઝ મળી આવી હતી. જે 3 લોકોની ડેડ બોડીઝ હતી એના નામ છે મુકેશ અંતરિયાભાઈ દેવરખિયા, ઉંમર 18 વર્ષ, ભૂરીબેન જે મુકેશભાઈના વાઇફ થાય છે, ઉંમર 18 વર્ષ, અને ત્રીજી જે ડેડ બોડી હતી એ જાનુબેન, ઉંમર 8 વર્ષ, એ મુકેશભાઈના બેન હતા. એ 3 ડેડ બોડી શંકાસ્પદ હાલતમાં મળી આવતા એડી દાખલ કરવામાં આવી અને પછી ફોરેન્સિક વિભાગમાં પોસ્ટમોર્ટમ માટે ભાવનગર આ ડેડ બોડીઝને રેફર કરવામાં આવ્યા. પોસ્ટમોર્ટમની રિપોર્ટ આવતા આ લોકોના ગળા ઉપર ઈજાના નિશાન હતા. એ ધ્યાનમાં લઈ તુરત જ 302 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યું અને જુદી જુદી ટીમો પોલીસને પીઆઈ એલસીબી અલ્પેશ પટેલ, એસઓજી પીઆઈ રામચંદ્ર ચૌધરી, પીએસઆઈ ખાંભા કનુભાઈ હડિયા, પીએસઆઈ પીપાવા મરીન પ્રશાંત લક્કડ અને પીએસઆઈ અમરેલી તાલુકા આરજી ચૌહાણની આગેવાનીમાં પોલીસની જુદી જુદી ટીમો બનાવવામાં આવી અને ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ઘણા બધા લોકોને ડિટેન કરવામાં આવ્યા. આમાંથી જે લોકો ડિટેન કરવામાં આવ્યા લોકોની સઘન પૂછપરછ કરવામાં આવી અને આમાંથી 3 લોકોએ બબલુ પ્યારસિંહ ઉર્ફે ભોલો ભૂરસિંહ વસુનિયા, મેરસિંહ તીનચિયા પારદિયા અને ત્રીજો વ્યક્તિ ઇન્દ્ર કિશન બસુનિયા, આ 3 લોકોએ આ મર્ડર કરવાની કબૂલાત આપી છે. આમાં વધારે પૂછપરછ કરતા આ બાબત જણાઈ આવેલ છે કે જે મેઇન આરોપી છે ભૂરા મોહન બામનિયા, કે મારે ત્યાં પાર્ટી છે તમે દિવાળીની આજુબાજુમાં એ લોકોએ કીધું કે 2 કિલોમીટર છે. એ મેઇન આરોપી જે ભૂરા મોહન બામનિયા તકલીફ પડશે. અમારી જે બેન વહેમ હતું કે મરણ જનાર અને એની પત્નીએ એના લીધે આ છોકરીને લઈને મારી જે બેન છે એને મારી નાખ્યા છે. તો એ મનમાં રાખીને મર્ડરના પ્લાન બનાવ્યું અને પોતાના જે સાગરીતો છે આ 3 લોકોને સાથે લઈને ત્યાં વાડીએ પહોંચ્યા લાલાવદર ગામની સીમમાં અને પછી ગળા દબાવીને 3 વ્યક્તિઓની હત્યા કરવામાં આવી. હત્યા કર્યા પછી જે ડેડ બોડીઝ હતી એ કૂવામાં ફેંકી દેવામાં આવે. નહીં, અગાઉ ચેક કરતા કોઈ આ લોકો વિરુદ્ધમાં ગુનાહિત ઇતિહાસ આ લોકોના જણાઈ આવેલ નથી. કયા વિસ્તારમાંથી આરોપીઓ? આ જે આરોપીઓ છે બબલુ પ્યારસિંહ એ સાવરકુંડલામાં રામભાઈ કુંભારની વાડીમાં કામ કરે છે. બીજા આરોપી મેરસિંહ એ પણ ત્યાં જ રામભાઈ કુંભારની વાડીએ સાવરકુંડલામાં જ ખેત મજૂરી કરે છે. અને જે ત્રીજો આરોપી છે ઇન્દ્ર કિશન વસુનિયા એ લાઠી તાલુકામાં ભરતભાઈ કુટડિયાની વાડીએ કામ કરે છે. મુખ્ય આરોપી ભૂરા મોહન બામનિયા છે. અત્યારે પકડી લેવામાં આવ્યું નથી પણ અમારી ટીમો ફિલ્ડમાં છે અને ટૂંક સમયમાં એની પણ ધરપકડ કરવામાં આવશે. એક જ ગામના નથી પણ અલીરાજપુર ડિસ્ટ્રિક્ટના તમામ લોકો છે. એ બનાવ જે છે 12 તારીખે જ્યારે ડેડ બોડી મળી એનાથી 2 દિવસ પહેલા રાત્રિના 12 અને 2 ની વચ્ચે આ બનાવ બનવામાં આવ્યું છે. હા, મારીને પુરાવાના નાશ કરવા માટે. કદાચ આ લોકોને ખબર નહીં હોય કે ડેડ બોડી ઉપર પણ આવવાની છે અને ડેડ બોડી નાખ્યા પછી જેના વાસણ હતા એ પણ ત્યાંથી લઈ ગયા, ફોન પણ ત્યાંથી લઈ ગયા છે અને પછી આ સીમમાં બધી વસ્તુઓ નાખી દીધેલ છે. નહીં, ચૂંદડીથી ગળા દબાવીને હત્યા કરવામાં આવી છે. 8 વર્ષની બાળકી એને માથામાં ઈજા હતી. હા, માથામાં થોડું એક બોથડ પદાર્થ માર્યું અને પછી હાથથી ગળા દબાવ્યું છે. હા, પૂર્વ આયોજિત પ્લાન સાથે જ આ લોકો મારવાના ઈરાદાથી જ ત્યાં પહોંચ્યા હતા. 2 મોટરસાઇકલો ઉપર આ લોકોની
ષડયંત્ર હતું કે પહેલાં અહીંયા અમરેલી ભેગા થવાનું છે, અહીંયાથી પછી લાલાવદર ગામની સીમમાં જઈને આ લોકોના મર્ડર કરી દેવાના છે. 2 લોકોના મર્ડર કરવાનું પ્લાન હતું, જે મુકેશભાઈ છે અને એના પત્ની ભૂરીબેન, પણ ત્રીજા જે નાની બાળકી છે એ પણ ત્યાં ઇત્તફાકિયા તે દિવસે ત્યાં હાજર હતી અને પછી એ છોકરી આ લોકોને ઓળખી ગઈ હતી, એના લીધે એ છોકરીની પણ હત્યા કરવામાં આવી. હા, આરોપીઓ જે છે સંબંધીઓ જ છે. જે મેઇન આરોપી છે ભૂરા મોહન બામનિયા, એ બબલુ વસુનિયાના બનેવી થાય છે અને ઇન્દ્રકિશન વસુનિયા જે છે એ પણ એના કુટુંબના જ થાય છે. આરોપીઓએ જે ફોન કર્યા તે કઈ રીતના કર્યા? વારંવાર ખરા એવું કઈ કબૂલ્યું છે? નહીં, આમાં જે જાણવા મળ્યું છે, આમાં એક આરોપી મેરસિંહ પારદિયા એ બહાર ઊભો રહ્યો અને પછી 3 આરોપીઓ અંદર પ્રવેશ કર્યા, બબલુ, ઇન્દ્રકિશન વસુનિયા અને ભૂરા બામનિયા, અને પછી આ 3 લોકોએ, જે અંદર 3 લોકો હતા, આ લોકોની હત્યા કરવામાં આવી. ચોથાનું નામ છે સાહેબ? હા, ચોથા જે વ્યક્તિ છે મેરસિંહ એ બહાર ઊભા હતા, પણ એની પણ એટલી જવાબદારી છે. હાજી, એ અત્યારે અમારા ધ્યાન ઉપર નથી આવ્યું છે.